તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે આવી ગયા પાછા ઓફિસે. ઘરે નાહી ધોઈને નાસ્તો કરીને થોડીક ઊંઘ લઈને તો વાગી ગયા છે અત્યારે સવારના 10. તડકો આવી ગયો છે અને આપણું કામ આપણે 90% બતાવી દીધું છે. આખી રાત કામ કરીને પોણી 200 જેવા શર્ટ, 175 180 જેવા શર્ટ કાઢી નાખ્યા. એનો તન ઘડીક તો એમ હા લઈ ગયું એવું લાગ્યું. હજી આપણે અહીંયા 50 જેવા શર્ટ બાકી છે, એ પતાવી આજના દિવસમાં. ત્યાર પછી પાછા 98 શર્ટ, એટલે આજનો દિવસ એ ફૂલ લોડિંગમાં છે. પહેલાં ચાલુ કરીએ બધું, પહેલાં આવ્યા દીવો બધી કરી નાખીએ પછી આગળ કામ કરીએ. તો આપણે ઓફિસથી નીકળી ગયા, કામ પતાવીને થોડું ઘણું બાકી છે. હવે અંકલ પતાવશે ને આપણે જવાનું છે જાનમાં. જે જાન સામે આવે છે, હું જાન બાજુ જાઉં છું. પછી ત્યાંથી આપણે જાન હારે પાછા ફાર્મમાં આવશું. અને વાગી ગયા છે 6. અત્યારે આપણે છીએ લગ્નમાં, મસ્ત ખાઈ પીને બેઠા, એટલે મીન્સ કે હાલી છે, પાચન ક્રિયા ચાલુ છે. પછી જાય ઘરે. ચાલો, લગ્ન પતવાની તૈયારી છે ને હવે પપ્પા અને બધા કાકા અને બધા નીકળવાની તૈયારી કરે છે. ને આપણે હવે જાય ઘરે. કાલ રાતનો ઉજાગરો છે ને આજે આવે છે ફૂલ નીંદર, તો ઘરે જઈને સૂઈ જાય. હવે વિદાયનો ટાઈમ છે. પપ્પાને બધા ચાલો આવે જ છે, જાય ઘરે. તો ચાલો, વાગી ગયા છે 10. હવે ઘરે જવાનો થઈ ગયો છે ટાઈમ. આપણે લેવા આવ્યા ગાડી. મમ્મીને પપ્પાને લઈને જાય કાકાના ઘરે. આજે રાત્રે કાકાના ઘરે હોવાનું છે, એટલે પહોંચી ગયા ઘરે. તો આપણે આવી ગયા ઘરે એન્ડ રાતના વાગી ગયા છે 11. અને કાલનો રાતનો ઉજાગરો હતો, એટલે આજે તો ફૂલ ઘેન ચડે છે. અત્યારે આપણે ગયા હતા લગ્નમાં, પપ્પાના મામાના છોકરાના લગ્નમાં. એ બધું પતી ગયું. 2 દિવસનું બધું ફંક્શન હતું એ, ને ત્યાં હતા એટલે બધા બ્લોગ ઉતારાયો નહીં, કેમ કે ફેમિલી વાળા બધાને કમ્ફર્ટેબલ ન લાગે એટલે. એન્ડ દિવસમાં પણ આજે બહુ કામ હતું, તો એ બધું પતાવ્યું. કાલનું કામ જે બાકી હતું એ બધું પતાવ્યું એમ તેમ. તો અત્યારે બસ આપણે એડિટિંગ કરી દઈએ ચાલુ, ને જેવું એડિટિંગ પતશે એટલે સુઈ જાય. કાલ સવારે પાછું આપણે આપણા કામ પર જવાનું છે એટલે. તો આપણે આજનો વ્લોગ કરીએ છીએ અહીંયા એન્ડ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.